મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ બધા સ્વસ્થ અને મજામાં હશો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઘાત અને ઘાતાંક કોને કહેવાય અને એને લગતું સ્વાધ્યાય આપણે સ્ટાર્ટ કર્યું હતું 13.1. એના આપણે 4 દાખલાઓ ગણ્યા હતા. આજે દાખલા નંબર 5 ઉપર આવ્યા છીએ. રકમ તમારે ટેક્સ્ટબુકમાંથી જોઈને લખવાની છે. નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો. હેન્ડરાઇટિંગ તમારે સારા અક્ષરે આખી રકમ લખવાની થશે. અવિભાજ્ય અવયવ પાડવાની રીત છે ને, એ શીખવી હોય તો તમને પહેલાં અવિભાજ્યતાની ચાવી આવડવી જોઈએ. શું આવડવું જોઈએ? અવિભાજ્યતાની ચાવી. હવે કઈ રીતના કઈ સંખ્યાને ભાંગવા, એના માટે મેં તમને છઠ્ઠાની અંદર આપણે ધોરણ 6ની અંદર કેટલા 5મા ચોથા ચેપ્ટરની અંદર આવતું વિભાજ્યતાની ચાવી, બરાબર, મેં શીખવી હતી. એ તમારા મગજમાં હોવી જોઈએ. 668ના આપણે અવિભાજ્ય અવયવ પાડવા હોય તો આવી રીતના આપણે લખતા કે 668. હવે 668 પેલું અવિભાજ્ય સંખ્યા કઈ તો કે 2, બીજી તો કે 3, પછી 5, પછી 7, પછી 11, 13, 17. આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આ સંખ્યા 2 વડે વિભાજ્ય છે તો કે કેમ ખબર પડે? તો કે 2ની વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે કોઈ સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8માંથી હોય તો તે સંખ્યા 2 વડે વિભાજ્ય થાય. એટલે આપેલી સંખ્યા 2 વડે વિભાજ્ય છે. તો 648 ભાગ્યા 2 કરો, અહીંયા ભાગાકાર કરવાનો છે તો તમને મળે 3, 2, 4, 324. એટલે કે 648 ભાગ્યા 2 324 થાય. જે જવાબ આવે એને અહીંયા મૂકી દીધો. હવે અગેન 324 ભાગ્યા 2 કરો તો અહીંયા 324 ભાગ્યા 2 કરો, 2 1 2, અહીંયા વધે 12, 2 6 12 અને 2 2 4 162 આવે. હવે 162ને પાછા 2 વડે ભાંગો તો 1નો ભાગ 2 વડે ન ચાલે એટલે શૂન્ય લખીએ. 2 અંક લઈએ તો 8 દુ 16 અને 2 1 2, 81 જવાબ આવે. હવે 81 ક્યારેય 2 વડે ભાંગી શકાય નહીં, કારણ કે અહીંયા એકમના સ્થાન ઉપર હવે એકી સંખ્યા છે. અહીંયા જો 2 4 6 8 ને 0 હોત તો જ 2 વડે ભાંગી શકાય. તો હવે એને આપણે 3 વડે ટ્રાય કરવાની. તો કે 3 વડે ભંગાશે કે નહીં કેમ ખબર પડે? કઈ રીતના ખ્યાલ આવશે? તો કે 3ની વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે જો કોઈ સંખ્યાના અંકોનો સરવાળો 3નો ગુણક હોય અથવા તો 3 વડે ભાંગી શકાતો હોય તો તે સંખ્યા 3 વડે ભાંગી શકાય. 81 જુઓ, 81 એટલે 8 અને 1, તો 8 અને 1 9, બેનો સરવાળો કરો કેટલો થાય? 2 અંકનો. 8 + 1 9, તો 9ને 3 વડે ભાંગી શકાય. એટલે આખી સંખ્યાને પણ 3 વડે ભાંગી શકાય. 81 ભાગ્યા 3 કરો એટલે 27 આવે. હવે 2 + 7 9, 3 વડે ભાંગો એટલે 9 આવે. 3 વડે ભાંગો એટલે 3 આવે. 3 વડે ભાંગો એટલે 1 આવે. 1 આવે એટલે આપણું આ અવિભાજ્ય સંખ્યાઓ બધી મળી જાય. 1 તો પછી ભાંગાતી જ રહેશે. માટે 648 બરાબર 1 2 3 a ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 1 2 3 4, 1 2 3 અને 4. એટલે હવે આને આપણે ઘાત સ્વરૂપમાં લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વખત? 3 વખત. તો 2ની 3 ઘાત ગુણ્યા 3 1 2 3 4 વખત, તો 3ની 4 ઘાત. 648નો જવાબ ઘાત સ્વરૂપે આ રીતના લખાય. હવે બીજી વાત, 405. તો 405 માટે પેલા 5થી પણ ભાગ આવશે અને 3થી પણ ભાગ આવશે. શું કામ? 3થી શું કામ આવશે? તો કે અંકોનો સરવાળો કરો. જો 4 + 0 + 5 કેટલો આવે છે? 9. કેટલો આવે છે?
9 તો 9 3 વડે ભાંગી શકાય એટલે આખી સંખ્યા પર 3 વડે ભંગાતી હશે. 3 એકુ 3, ઉપરથી ઉતરે 10 થાય. 3 9, 3 તેરી 9, 3 તેરી 9 અને 3 5 15. એટલે કે 304 ને 3 વડે ભાંગો તો 135 વધે. તમને ડાયરેક્ટ ન આવડે ને તો રફમાં આવી રીતના કરી લેવાનું એક કાગળિયામાં કે 3 એકુ 3, 4માં 3 જાય તો 1, ઉપરથી ઉતર્યા 0 એટલે 10, 3 તેરી 9, 10માંથી 9 જાય તો 1, ઉપરથી ઉતર્યા 5, 3 5 15. અહીંયા જે તમને ભાગફળ મળ્યું એ મૂકી દેવાનું. પાછું હવે જો 1 ને 3 4, 4 ને 5 9, હજી 3થી ભાગ આવશે તો 1થી ન હાલે 3નો ભાગ એટલે 13 લેવા પડે 2 અંક. 3 4 12, 1 હોય તો 3 5 15 45. ભાગફળ આવશે એ 45. 45 ભાગ્યા 3 કરો એટલે 15 આવે. 15 ભાગ્યા 3 કરો એટલે 5 આવે અને 5 ભાગ્યા 5 કરો એટલે 1 આવી જાય. રેડી? આવી રીતના ભાગાકાર થશે. એટલે કે 405 બરાબર 1 2 3 4 વખત 3 4 અને 1 વખત 5 એટલે કે 405 બરાબર 3ની 4 ઘાત ગુણ્યા 5. નંબર 3 540 અગેન. હવે તમે બે રીતના કરી શકો. કાં તમે અહીંયા શૂન્ય છે એટલે 2થી ભાગ આવશે, 3થી ભાગ આવશે તો પહેલાં 2થી અકવીએ કારણ કે શૂન્ય છે. 2થી અકો તો 2 2 4, 1 વધે એટલે 14, 2 7 14, શૂન્ય ને શૂન્ય એમણે. હજી 2થી આવશે 2 એકુ 2, 2 3 6, 2 5 10. હવે નહીં હાલે કારણ કે 5 આવી ગયા. 5 કોઈથી 2થી ભાગ આવશે નહીં, એકી સંખ્યા હોવી જોઈએ. 3થી જુઓ 5 ને 6 7 8 ને 1 9, 3થી હાલશે. 3 4 12, 3 5 15, 3થી હાલશે. 45 ભાગ્યા 3 એટલે ભાગફળ આવશે 15, 3થી હાલશે. 15 ભાગ્યા 3 એટલે 5 અને 5 ભાગ્યા 5 એટલે 1. 540 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 2ની કેટલી ઘાત તો કે 2 વખત એટલે 2 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત ગુણ્યા 5. હવે અહીંયા 3600 તો આ તો શોર્ટકટે કોકને આવડતું હોય તો શીખી લેવાય કે 36 હોય ને 36નું વર્ગમૂળ 6 બરાબર ને 2નું 10. પણ એવું ન કરવું હોય તો આપણે કન્ટિન્યુઅસ કરીએ 3600. હવે અહીંયા પહેલાં 2થી ભાગ કહીએ ને 2 3 2 એકુ 2, 2 8 16 1800. 2થી ભાગ આખો 1800 ભાગ્યા 2 કરો એટલે 900, 900 ભાગ્યા 2 કરો એટલે 450, 450 ભાગ્યા 2 કરો એટલે તમને મળે 225. અડધા કરતા જવાનું ને 2 2 ભાંગો એટલે 425 ભાગ્યા 2 ન થાય 3 થશે. 7 તેરી 21 અને 15, 7 ને 5 12, 12 3 વડે ભંગાય એટલે 3, 3 2 6, 3 5 15 25. હવે 3થી ભાગ આવશે નહીં કારણ કે 3 ને 2 એટલે 5 ને 2 7, તો 7 છે એ કાંઈ 3 વડે ભાંગી શકાય નહીં એટલે સંખ્યા પણ ન ભંગાય. 5 25 ભાગ્યા 5 એટલે 5 ભાગફળ, 5 ભાગ્યા 5 એટલે 1. એટલે 3600 બરાબર 4 વખત 2 1 2 3 4, 2 વખત 3 અને 2 વખત 5. 1 2 3 4, 2ની 4 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત. આ મારો થઈ ગયો ક્વેશ્ચન નંબર 5. લખી નાખો પાકી બુકની અંદર. ક્વેશ્ચન નંબર 6 સાદું રૂપ આપો. નંબર 1 2 ગુણ્યા 10ની 3 ઘાત. આનું સાદું રૂપ ડાયરેક્ટલી હું આપી શકું 2 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10. 10ની 3 ઘાત એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે 2 10 ગુણ્યા 10 100
100 ગુણ્યા 10,000, 2 ગુણ્યા 1000, 2000. નંબર 2, 7 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત, એટલે કે 7 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણ્યા 2. તો અહીંયા થાય 7 7 49. પહેલાં આ બેયનો કર્યો, 2 2 4, 9 ચોકું 36, વધી પડી 3, ચોકે ચોકે 16, 16 ને 3 19, 196. નંબર 3, 2 ની 3 ઘાત ગુણ્યા 5. તો 2 ની 3 ઘાતને હું લખીશ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. એટલે અહીંયા 2 2 4 ગુણ્યા 5 દુ 10, 10 4 40. નંબર 4, 3 ગુણ્યા 4 ની 4 ઘાત, 3 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4. હવે 4 તેરી ને 12, 12 ચોકું ને 48, એટલે આ 3નો કર્યો મેં, 12 ચોકું ને 48 ગુણ્યા ચોકે ચોકે 16. 48 ગુણ્યા 16 કરવાનો છે, રફમાં કરી નખાય. 48 ગુણ્યા 16, 48 એમણે 0, 8 6 48 નો 8 વધી પડી 4, 6 4 24 ને 4 28, 8 2 16 નો 6 વધી પડી 1, 4 ને 2 6 ને 1 7, 768. નંબર 5, 0 ગુણ્યા 10 ની 2 ઘાત. તો 0 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર 0. 0 સંખ્યા એટલે કોઈ પણ કિંમત ગુણો, જવાબ તમારો 0 જ રહેશે. પાંચની 6ઠ્ઠો અને 7મો યાદ રાખજો હોમવર્કમાં, સેલ્ફ પ્રેક્ટિસ માટે. કારણ કે એટલું બધું કરતા હોય તો એક દાખલો તમે જાતે કરી શકો એટલું તો મને ખબર પડે, અને થાવોય જોઈએ. 8મો દાખલો, 3 ની 2 ઘાત. નહીંતર ખબર કેમ પડે કે તમને શું આવડ્યું? તમારા સ્વમૂલ્યાંકન માટે, સેલ્ફ પ્રેક્ટિસ માટે, કે ભાઈ તમને ખબર પડે કે ભાઈ મને એટલું આમાંથી સમજાઈ ગયું છે. 3 ગુણ્યા 3, 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10. તો અહીંયા 3 તેરી ને 9 ગુણ્યા 1 2 3 4. આ તમે શીખડાયું હતું, 10 ની 4 ઘાત હોય એટલે 1 ની પાછળ 4 શૂન્ય લાગી જાય. 9 1 9, 4 શૂન્ય. હવે ક્વેશ્ચન નંબર 7 અહીંથી સ્ટાર્ટ કરી દઉં છું. આમાં પણ સાદું રૂપ આપો. નંબર 1, -4 ની 3 ઘાત. તો -4 ગુણ્યા -4 ગુણ્યા -4. તો પહેલાં આ બેનો કરાય, ચોકે ચોકે 16, ઓછે ઓછે વત્તા 16 ગુણ્યા -4. 16 ચોખ્ખું 64, આ પ્લસ ને આ માઇનસ તો -64. નંબર 2, -3 ગુણ્યા -2 ની 3 ઘાત. એટલે કે -3 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2. પહેલાં આ બેનો કરીએ અને પછી આ બેનો કરીએ. 3 2 ને 6, ઓછે ઓછે વત્તા 2 2 ને 4, ઓછે ઓછે વત્તા 6 4 ને 24. જવાબ તમારો ધન આવશે. નંબર 3, -3નો વર્ગ ગુણ્યા -5નો વર્ગ. -3 ગુણ્યા -3, -5 ગુણ્યા -5. 3 તેરી 9, ઓછે ઓછે વત્તા 5 5 25, ઓછે ઓછે વત્તા 25 નવા 225. નંબર 4, -2 ની 3 ઘાત ગુણ્યા -10 ની 3 ઘાત. ઘાતાંકનો એક નિયમ છે કે ઋણ કિંમતની ઉપર જો એકી ઘાત હોય તો જવાબ તમારો ઋણ રહે. એ હું તમને ગુણધર્મ હમણાં લખાવીશ, રહેવાથી ને અત્યારે નહીં, હમણાં જ લખાવું. આ તમે પહેલાં ઘાત ખાતા સમજી લો ને. -2
ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -10 ગુણ્યા -10 ગુણ્યા -10 બે બેની કમ્પેરિઝન કરીએ આ બે અને આ બે 2 ને 4 ઓછે ઓછે વત્તા 4 ગુણ્યા 2 10 20 ઓછે ઓછે વત્તા 20 ગુણ્યા 10 10 100 ઓછે ઓછે વત્તા 100 હવે આ બેનો કરીએ 4 દૂના 8 એટલે 80 ગુણ્યા 100 અને 80 ગુણ્યા 100 એટલે 8000 આ આપણો થઈ ગયો ક્વેશ્ચન નંબર 6 અને 7 ચલો વિડીયો પોઝ કરી અને લખી નાખો હવે ક્વેશ્ચન નંબર 8 શું કહે છે નીચેની સંખ્યાઓની સરખામણી કરો બે જ સંખ્યા છે સંખ્યા નંબર 1 2.7 ગુણ્યા 10⁻12 અને 1.5 ગુણ્યા 10⁻8 હવે જો હું તમને કમ્પેરિઝન કરતાં શીખડાવું દશાંશ સંખ્યા હોય અને ખાતાંકવાળા હોય તો શું હોય જોજો જો અહીંયા પોઈન્ટ પછી એક અંક છે અહીંયા પણ પોઈન્ટ પછી એક અંક છે ગમે એ સંખ્યા હોય ડઝન્ટ મેટર અહીંયા ગમે એ હોય 1.5 2.8 10.5 15.8 17 9.9 ગમે તે હોય પણ અહીંયા પોઈન્ટ પછી એક હોય અહીંયા પોઈન્ટ પછી એક હોય તો તમારે જે સરખામણી કરો તે શું જોવાનું ખબર છે 10ની ઘાતમાં કોને વધારે ઘાત છે તો કે આને 10⁻12 છે તો એનો મતલબ એવો છે કે 10⁻12 વાળું પદ મોટું થશે કારણ કે એની પાછળ વધારે શૂન્ય લાગેલા હશે જ્યારે આની પાછળ 1.5ની પાછળ 8 શૂન્ય હોય અને 2.7ની પાછળ 12 શૂન્ય હોય તો 12 શૂન્ય એટલે મોટી કિંમત થઈ ને માટે હું અહીં લખીશ કે 2.7 ગુણ્યા 10⁻12 ઇઝ ગ્રેટર ધેન 1.5 ગુણ્યા 10⁻8 નંબર 2 4 ગુણ્યા 10⁻14 3 ગુણ્યા 10⁻17 જેવી રીતના આ છે એમ જ અહીંયા કોઈ પોઈન્ટ છે જ નહીં તો હાવ સિમ્પલ છે અહીંયા 14 છે 10⁻14 ને અહીંયા 10⁻17 છે તો જેની ઘાત વધારે છે કારણ કે આ બેયમાં પદના પોઈન્ટ પછી કોઈ અંક જ નથી માટે ચેક કરવું પડે કાં તો સરખા પોઈન્ટ હોવા જોઈએ કાં ન હોવા જોઈએ એટલે આપણે 10ની ઘાતનો કમ્પેરિઝન કરી શકીએ તુલના તો 17 વાળું પદ ઓબ્વિયસ મોટું થશે ભલે ને 4 હોય ને આ 3 હોય આ 4 છે ને આ 3 છે તો ભલે ને હોય પણ શૂન્ય તો આની પાછળ વધારે હોય ને 40 કરતાં 300 મોટા નહીં 4000 કરતાં 30,000 મોટા નહીં 4 લાખ કરતાં 30 લાખ મોટા નહીં એટલે આની પાછળ શૂન્ય વધારે થશે ભલે કિંમત આ મોટી હોય પણ શૂન્યની પાછળ ગણતરી કરવા જાવ તો આ કિંમત મોટી થાય છે એટલે આપણે આવી રીતના લખી નાખશું ઠીક છે આખું સ્વાધ્યાય વ્યવસ્થિત રીતના બાકી બુકની અંદર લખી નાખજો તમે ચાલો હવે જે વસ્તુ શીખડાવું છું ને ઘાતાંકના નિયમો એ જ્યાં સુધી તમે ગણિત ભણશો ને જ્યાં સુધી પછી તમે અહીંયા અત્યારે 7મામાં છો 9 10 11 12 પછી કોમર્સ કરશો કે સાયન્સ કરશો કે વોટ એવર જ્યાં સુધી તમારા અભ્યાસક્રમમાં ગણિત આવશે ત્યાં સુધી ઘાતાંકના નિયમોનો ઉપયોગ થતો રહેશે એટલે બહુ બેઝિક અને યુઝફુલ લેક્ચર છે હવે જો અમુક વસ્તુ પહેલાં હું તમને એમને રેન્ડમલી કહું છું બરાબર પછી લખાવું ધારો કે આવું હોય 2⁻3 ગુણ્યા 2⁻2 હે બેયનો આધાર સરખો છે તો આને હું છૂટું પાડીને લખું તો કેમ લખીશ કે ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વાર થઈ ગયું ગુણાકારમાં 2 ગુણ્યા 2 તો આને મારે ભેગું લખવું તો કેમ લખાય 1 2 3 4 અને 5 2⁵ લખાય કે ન લખાય કોઈ પણ પદ હોય સમાન હોય તો 3⁻1 ને 3⁻2 હોય તો 3 એક વખત પછી તો કે ગુણાકારમાં 3 2 વખત તો ટોટલ 3⁻3 થઈ તો હર વખતે આવું સાદુરૂપ દેવું જરૂરી છે કાંઈ એવું બને કે 3 ગુણ્યા 3 3⁵ છેદમાં 3⁻2 છે તો હું આને આમ લખીશ ને 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 5 વખત 3 ના છેદમાં 2 વખત 3
તો આપણે અપૂર્ણાંક શીખી ગયા છીએ કે અંશ અને છેદમાં જે સામાન્ય અવયવ હોય ઉડી જાય, તો અહીંયા 3 ની 3 ઘાત વધી. સમજાણું? 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એક એક અવયવ 2 2 3 3, ઉપર કાંઈ ના વધ્યું તો 1 છેદમાં 2, 2 ની 1 ઘાત વધી. તો આવું બધા જે સામાન્ય માહિતી છે એને આપણે વ્યવસ્થિત અને નિયમના સ્વરૂપમાં લખશું કે ભાઈ આવું શું કામ થાય, આવું હર વખતે આવી રીતના મારે અવયવ પાડવાના, હર વખતે મારે ગુણવાનું, પછી એક એક ઉડાડવાનું, એવું બધું કરવાનું નહીં. એના માટે સચોટ નિયમ છે ઘાતાંકના, જેનો આપણે આજે અભ્યાસ કરશું અને એ મગજમાં રાખવાનું જ છે. નિયમ નંબર 1, જો આધાર સમાન હોય, સરખો હોય, જો આધાર સરખો હોય અને પદ ગુણાકારમાં હોય તો ઘાતનો સરવાળો થાય. આ પહેલો નિયમ. જો આધાર કેવો હોય, સરખો હોય અને બે પદ એકબીજાના ગુણાકારમાં હોય, 2 અથવા 3 ગમે એટલા, તો ઘાતનો સરવાળો થાય. જેમ કે ઉદાહરણથી હું તને સમજાવું કે ભાઈ x⁴a ગુણ્યા x⁵b, x એટલે કોઈ કિંમત, ab બરાબર કોઈ કિંમત. આ બેયનો આધાર સરખો છે, બેની ઘાત અલગ અલગ છે, તો તમે એને x⁴a+b લખી શકો. આનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે x⁴a+b. એક નંબરથી કહું, 3 ની 5 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત, બેનો આધાર સરખો છે, 3 3, ઘાત અલગ અલગ છે, તો તમે એમ લખી શકો 3 ની 5 વત્તા 3 બરાબર 3 ની 8 ઘાત. સીધો જવાબ, સીધો જવાબ કે અહીંયા આધાર સરખો, પદ ગુણાકારમાં, તો ઘાતનો સરવાળો થાય ડાયરેક્ટલી. હવે બીજો નિયમ, જો આધાર સમાન હોય અને પદ ભાગાકારમાં હોય તો ઘાતની બાદબાકી થાય. મોટી ઘાતમાંથી નાની ઘાત બાદ થાય. બરાબર? ધારો કે ઉદાહરણ સ્વરૂપે x⁴ ભાગ્યા x⁵ એવું છે, તો બેનો આધાર સરખો, પદ ભાગાકારમાં છે, તો તમે x⁻a−b લખી શકો, પણ તમારો a છે એ b કરતાં મોટો હોવો જોઈએ. અને કાં તમે x⁻1/(x⁻b - a) લખી શકો, પણ આ કઈ લખાય? અહીંયા તમારા છેદની ઘાત અંશના ઘાત કરતાં મોટી હોય. એક ઉદાહરણથી તમને સમજાવું, 5/9 અને 5/4, બેનો આધાર સરખો છે, પદ ભાગાકારમાં છે, ગુણાકારમાં હોય તો સરવાળો થાય, ભાગાકારમાં હોય તો બાદબાકી થાય. 5 ની 9 - 4, 5 ની 5 ઘાત. બહુ સિમ્પલ એક્ઝામ્પલ. અહીંયા અંશમાં બાદબાકી થઈ એટલે કારણ કે અંશની ઘાત મોટી છે. આવું હોય 5 ની 3 ઘાતના છેદમાં 5 ની 5 ઘાત. હવે તમે જુઓ, અહીંયા કોની ઘાત મોટી છે? છેદની. તો 1 એમણમ થાય અને બાદબાકી 5 છેદમાં આવી જાય, 5 - 3, 1/5 ની 2 ઘાત, 1/5 ની 2 ઘાત. એટલે અહીંયા તમારે એવી રીતના બાદબાકી થશે. જો અંશની ઘાત મોટી હોય તો અંશમાં થાય, છેદની ઘાત મોટી હોય તો છેદમાં પ્રક્રિયા થાય, ગુણાકાર હોય તો સરવાળો, ભાગાકાર હોય તો બાદબાકી. પણ મોસ્ટલી આ ઉપર જ થશે, ટેન્શન લેવું નહીં. ત્રીજો નિયમ, ઘાતની ઘાતનો ગુણાકાર થાય. ઘાતની ઘાતનો ગુણાકાર થાય. કેમ થાય? તો કે હું એક એક્ઝામ્પલ, x⁻1 એની ઉપર b ઘાત હોય,
એની ઉપર બી ઘાત હોય તો આ બેનો ગુણાકાર થાય x રેસ ટુ a ગુણ્યા b થાય. એક ઉદાહરણથી સમજાવું. 2 ની 3 ઘાત ની 4 ઘાત આવું છે. ઘાતની ઉપર એ ઘાત હોય તો આ બેનો ગુણાકાર થશે. 2 ની 3 ગુણ્યા 4 એટલે કે 2 ની 12 ઘાત થાય. પછી નંબર 4, જો કોઈ કૌંસમાં 2 કે તેથી વધારે પદ ગુણાકાર કે ભાગાકારના સંબંધમાં હોય અને કૌંસની ઉપર ઘાત આપેલ હોય તો ઘાત કૌંસના અથવા બ્રેકેટ ના અંદરના બધા પદને લાગે. બહુ સિમ્પલ નિયમ છે. કોઈ કૌંસની અંદર પ્રક્રિયા થતી હોય, કોઈ બ્રેકેટની અંદર ગુણાકારમાં પદ આપ્યા હોય કે ભાગાકારમાં આપ્યા હોય, ગુણાકાર અથવા ભાગાકાર આ વર્ડ યાદ રાખજો. સરવાળો બાદબાકી માટે લાગુ નથી પડતા, યાદ રાખજો. આમાં કાઉન્સ કરજો વ્યવસ્થિત. ગુણાકાર અથવા ભાગાકારના સંબંધમાં હોય અને કાઉન્સની ઉપર કોઈ ઘાત આપેલી હોય તો ઘાત કાઉન્સના અંદરના બધા પદને લાગે. ઉદાહરણ તરીકે ધારો કે x ગુણ્યા y હોય, એની ઉપર a ઘાત હોય તો તમે એમ લખી શકો x ની a ઘાત ગુણ્યા y ની a ઘાત. કાં x ભાગ્યા y હોય, એની ઉપર b ઘાત હોય તો x ની b ઘાતના છેદમાં y ની b ઘાત. એટલે કે કાઉન્સની અંદર ગુણાકારમાં કોઈ પદ હોય અથવા ભાગાકારમાં હોય અને કાઉન્સની ઉપર ઘાત હોય તો ઘાત અંદર બધે જ લાગે. જેમ કે 3 ગુણ્યા 4ની 3 ઘાત હોય તો તમે 3ની 3 ઘાત ગુણ્યા 4ની 3 ઘાત લખી શકો. 5ના છેદમાં 7ની 2 ઘાત હોય તો 5ની 2 ઘાતના છેદમાં 7ની 2 ઘાત. આ તમે રિવર્સે કરી શકો. તમને આવી રીતના આપ્યું હોય ને તો તમે એને કોમને કાઢી શકો, સામાન્ય બાર પણ કાઢી શકો. ઠીક છે. તો ઘાતાંકના 4 નિયમ વિડીયો પોસ્ટ કરીને લખી નાખો, પછી આગળના લખાવું. નંબર 5, કોઈ પણ કિંમત કે સંખ્યા ઉપર જો ઘાત સ્વરૂપે શૂન્ય આવે તો તે સંખ્યા કે કિંમતનું મૂલ્ય 0, 1 થઈ જાય. સમજાણું? કોઈ પણ મોટી, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે, બહુ ઇમ્પોર્ટન્ટ, કે કોઈ પણ સંખ્યાની ઉપર જો ઘાત સ્વરૂપે 0 આવી જાય ને તો એ ગમે તેવડી સંખ્યા હોય પણ એની કિંમત 1 થઈ જાય. ધારો કે હું તમને એમ કહું, પહેલાં ઉદાહરણથી એવી રીતે સમજો કે x⁻0 હોય ને તો 1 થઈ જાય. પછી xની જગ્યાએ તમે 1,02,8,0,9,5,8ની 0 ઘાત કરો ને તો એની કિંમત 1 થઈ ગઈ. કોઈ પણ કિંમત હોય, ગમે તેવડી મોટી કિંમત હોય, એની ઘાતમાં 0 આવ્યું તો એ કિંમત 1 થઈ જશે. બરાબર? ગમે તેવડી 25ની ઉપર 0 ઘાત આવશે ને તો એ 1 થઈ જશે. 2, 8, 5, 9, 7, 3, 2, 1, 8, 0, 5, 9, 0, 9, 1, 3, 8 આવડી મોટી કિંમત હોય અને જો એની ઘાત 0 થઈને તો જવાબ તમારો 1. સમજી ગયા? એટલે કોઈ પણ કિંમતની ઘાત ઉપર 0 આવે, ઘાતમાં 0 આવે તો એ કિંમતની એ જે તે સંખ્યા છે એની વેલ્યુ 1 થઈ જાય. બરાબર? સમાન આધાર
ડિવિઝન થઈ ગયું, ઘાતનો ઘાત થઈ ગયો, ઓકે એ થઈ ગયો, સરખા ઘાતની સંખ્યાઓનો ભાગાકાર થઈ ગયો, ગુણાકાર થઈ ગયો. રેડી? એટલે અહીંયા એટલા નિયમો હતા. આટલી વસ્તુ તમારે મગજમાં રાખવાની છે. બીજી વાત એક નાનકડું તમને એમ કહી દઉં ખાલી કે ભાઈ જો ધારો કે 24ની 3 ઘાત હોય, 24ની આગળ મેં શીખવાડ્યું ને એ જ રૂલ છે. તો 24 એટલે 6 4 24 થાય, તો 6 4 24ની 3 ઘાત, તો 6ની પણ 3 ઘાત થાય અને 4ની પણ 3 ઘાત થાય. બરાબર? જે મેં આગળ તમને શીખવાડ્યું ને એનો રિવર્સ રૂલ્સ છે. એટલે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે બરાબર 24 હોય તો એને 6 4 24 લખાય, એની 3 ઘાત છે તો પછી નિયમ પ્રમાણે ઘાત કોઈપણ પ્રક્રિયાની ઉપરની ઘાત છે એ અંદરના બે પદને ગુણશે. સિમ્પલ વસ્તુ છે. બરાબર? એટલે આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. લખી નાખો ચાલો આ બધી જ વસ્તુ બાકી બુકની અંદર.